નમસ્કાર ખેડૂત મિત્રો, રામકૃપા એગ્રો સેન્ટર વતી હું મુકેશ પરાડિયા સૌ ખેડૂત ભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું. મેન પાક એટલે શાકભાજીનો મુખ્ય અને અગત્યનો પાક એટલે કે કોબી અને ફુલાવર. અને મેન ખેડૂતોનો મોટામાં મોટો પ્રશ્ન હોય તો કોબી અને ફુલાવરના પાકમાં હીરા ફુદાની હીરોનો પ્રશ્ન મોટા ભાગે વધારે રહેતો હોય. ઘણી બધી દવાઓનો છંટકાવ કરવા છતાંય અમુક સમયે એનું રિઝલ્ટ નથી મળતું. તો એનું મુખ્ય કારણ શું હોય છે? જો ખેડૂત મિત્રો, તમે દવાનો છંટકાવ તો કરતા હોય છો, પણ એની સાથે સાથે તમારે ઈંડાનાશક દવાઓ જેવી કે ડેલ્ટામેથિન 11% છે, ક્લોરોસાઇપર 55 છે, આવી દવાઓનો ઉપયોગ કરવો પડે એની સાથોસાથ, જેથી કરીને ફૂદાએ મેકેલા ઈંડાનો પણ નાશ કરી શકે. અને ખાસ એક અંધારિયામાં દવાનો સ્પ્રે તમારે વધારે કરો, કારણ કે કોઈ પણ જીવાત હોય એ અંધારિયામાં ઈંડા મૂકવાનું વધારે પસંદ કરતી હોય છે. હવે તમે ઘણી બધી દવાઓ છાંટવા, ધારો કે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% છે, ઇમામેક્ટિન બેન્ઝોઇટ 5% છે, આવી ઘણી બધી દવાનો તમે ઉપયોગ કરો છો, છતાંય તમને જો રિઝલ્ટ ના મળતું હોય તો આજે એવી જ એક સારી અને સારું રિઝલ્ટ આપતી દવા અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. કે જે એક દવા જે છે એ કૃષિ રસાયણ કંપનીની પ્રિલ નામથી આવે છે, કે જેમાં ઇમામેક્ટિન બેન્ઝોઇટ 3.5% અને લેમ્ડા સાયલોથિન 5% નામનું ટેકનિકલ ઝેર આવે છે. આનો તમારે ઉપયોગ પપમાં 10 ગ્રામ લેખે કરવાનો છે. અને ત્યાર પછીની એક બીજી પીઆઈ કંપનીનું પ્રેસિડો નામથી દવા આવે છે, કે જેમાં ટેકનિકલ છે સાયક્લાનિલિપ્રોલ 10%. એનો તમારે પપમાં 20 ml નો ડોઝ રાખી અને છંટકાવ કરવાનો છે. બીજું એ કે ખાસ કરીને અત્યારે ગરમીનું વાતાવરણ હોય એટલે અમુક સમયે દવાનું રિઝલ્ટ મહદ અંશે ઘણી વખત ઓછું મળતું હોય છે. તો એ દવાનું રિઝલ્ટ વધારે મેળવવા માટે તમારે ઇન્ડિયા ગ્રો કંપનીનો એમઆઈ સ્પ્રે નામની પ્રોડક્ટનો પપમાં 5 ગ્રામ નાખી અને છંટકાવ કરવાનો છે. હંમેશા શાકભાજીના પાકમાં સાંજના સમયે છંટકાવ કરવાથી તમને રિઝલ્ટ વધારે મળતું હોય છે. તો આવી જ ખેતીની અવનવી માહિતી અને દવાઓ વિશેની માહિતી મેળવવા માટે તમે રામકૃપા એગ્રો સેન્ટરની મુલાકાત